દાદાને પગે લાગલે. જો આપણે ચા બાજુ સ્પેશિયલ રહેવાનો છે એ તમે ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ નેના સાવલિયા બ્લોગ. નેના સાવલિયા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને આજથી મારો જે આ બ્લોગ છે ને એ મારા ન્યૂ આઈફોનમાં ઉતારવાની છું. આજથી મેં આઈફોનમાં બ્લોગ લેવાનું સ્ટાર્ટ કરી દીધું છે. કાલે પણ મેં 2-3 ક્લિપ્સ લીધી હતી, બટ મને ટાઈમ નહોતો મળ્યો ને આમાં હજુ બધું સેટિંગ કરવાનું બાકી હતું. તો જિગ્નેશે મને ફાઇનલી બધું સેટિંગ કરી આપ્યું છે. એકચ્યુઅલી હું આઈફોન પહેલાં યુઝ કરતી હતી, આઈ થિંક 7-8 સિરીઝ હતી. પછી 3-4 વર્ષ પછી મેં બીજો ફોન યુઝ કર્યો અને ફાઇનલી ફરીથી આપણો આઈફોન મળી ગયો છે. હજુ પણ મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી એ ફટાફટ જઈને સબસ્ક્રાઈબ કરી આપજો. બહુ બધું તમને નવું શીખવા મળશે, જાણવા મળશે. એક ફેમિલીની જે લાઈફસ્ટાઈલ છે એનું જે શું કહેવાય કે જીવન જીવવાની જે એક નોર્મલ વ્યક્તિ કરતાં એની એક અલગ જ આખી લાઈફની જે કહાની છે એ તમને આ મારા બ્લોગમાં ખાસ જોવા મળશે. એટલા માટે જો તમને વારે ઘડીએ કહું છું કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને બેલ આઇકન દબાવવાનું પણ ના ભૂલતા, જેથી કરીને ડેઈલી જે અમારા બ્લોગ્સ આવશે એની નોટિફિકેશન તમને મળતી રહે. બાય ધ વે મોન્સૂન સિઝન ફરીથી શરૂ થઈ ગઈ હોય ને એવું લાગે છે. મીન્સ કે એક વીકનો બ્રેક પછી ફરીથી હમણાં 2-3 દિવસથી કન્ટિન્યુ વરસાદ ધીમો ધીમો પડ્યા કરે છે. હવે એનું કામ છે તો એ પડવાનું છે, આપણે આપણા કામમાં કન્ટિન્યુ કરીએ. સવારના નાસ્તામાં ભાઈને ખાવા છે મકાઈના જે કાલે ભજીયા બનાવ્યા હતા એ, અને આ બાજુ આપણે ચા પણ મૂકી દીધી છે. હવે જિગ્નેશને ઉઠશે પછી આપણે એને પૂછી જોશું બિકોઝ કાલની રોટલી પડી છે તો એમને જો વઘારેલી રોટલી ખાવી હશે તો એ બનાવી દઈશું, નહીં તો પછી ગરમા ગરમ બીજી રોટલી આપણે એમને કરી દઈશું. જો એને આરવીને સૂતા છે, જોઈએ હવે ઉઠીએ પછી મળીએ એમની સાથે પણ. આજે આપણે ટિફિનમાં છે ને ટિફિનમાં અને બપોરના લંચમાં મકાઈનું શાક કરવાનો વિચાર છે. મકાઈ પડી છે તો આપણે એનું કાંદા ટમેટાની ગ્રેવીવાળું શાક બનાવી દઈએ. બિકોઝ એક મકાઈ પડે છે તો હવે એનું કંઈ એટલો યુઝ નહીં થાય, એટલે આપણે વિચાર આવ્યો કે આનું આજે આપણે શાક કરી દઈએ. જો આ કાંદા ટમેટાની ગ્રેવી છે લસણવાળી, એ મેં વઘારી લીધી હતી. હવે થોડી ઘણી ઉકળી ગઈ છે. એમાં મેં ગરમ મસાલો એડ કરી દીધો છે. બેઝિકમાં જે મસાલા હોય હળદર, મીઠું, ચટણી, લાલ ચટણી એ એડ કરી દીધું છે. અને હવે આપણે છે એમાં થોડીક મલાઈ નાખી છે, જે ફ્રેશ મલાઈ હોય ને એ, એટલે શું ગ્રેવી થોડી ઘટ થાય. બાકી આમાં તમે પ્રોપર પંજાબી સ્ટાઇલથી કરવું હોય ને, મગજતરીના બી છે એ બધાની ભૂકો કરીને પણ આ ગ્રેવીમાં એડ કરી શકો છો. આપણે ફરીથી આને ચડવા દઈશું, ઉકળવા દઈશું. એકદમ ઘટ્ટી થઈ જાય પછી આપણે જે મકાઈના બીન્સ છે એ આમાં આપણે એડ કરી દઈશું. અને યસ, આપણે આમાં ઉપરથી ચીઝ પણ એડ કરી શકીએ જો તમારે ચીઝવાળો ફ્લેવર જોઈતો હોય ને તો. આપણે વરસાદનો નજારો જોઈએ. અત્યારે તો જો કે ધીમો પડી ગયો છે, નહીં તો બહુ ફાસ્ટ આવતો છે. એક સાથે વધારે પણ નથી આવતો ને ઓછો પણ નથી. જો એક સાથે આવી જાય ને તો વાતાવરણ ઠંડુ થાય. હજુ તો શું કે ઘરમાં તો છે ને આપણને ગરમી જ પડે છે. કામ કરીને છે ને આપણે પરસેવાથી રેપઝેપ થઈ જઈએ છીએ અને બહાર નીકળીએ ને તો આપણને ઠંડુ લાગે. ચાલો આપણે જોઈએ. અરવિંદભાઈ સૂતા છે. ઓહ, એ તો નીચે જતા રહ્યા છે. આપણે અરવિંદભાઈને મળીએ. ગુડ મોર્નિંગ કહીએ. બધી કપડાં સુકાવા ગઈ હતી એટલે આઈડિયા નથી, પણ ભાઈ જે ગયા છે નીચે. મામાનો ફોન જપ્ત થઈ ગયો છે. કેમ લઈ લીધો મામાનો ફોન? પાછો રાજે કેટલો થાય છે જો. હે હારું હારું, મમ્માને સીતારામ કરો. હા સીતારામ કરો. જો એમ કહે છે આ ફોન પપ્પાનો છે. સીતારામ કર મમ્માને. પહેલાં સીતારામ કરો. જય શ્રી કૃષ્ણ. કોનો છે આ ફોન? હે બંધ? એમને આ ફોન કોનો છે? આ કોનો ફોન છે? આ પપ્પાનો છે? તો કોનો છે? જો આપણું મકાઈનું શાક
રેડી થઈ ગયું છે. ઉપર તેલ આવે ને ત્યાં સુધી ચડવા દેવાનું, મીન્સ કે તેલ દેખાવું જોઈએ. ના દેખાય તો આપણે ઉપરથી પણ વધારે કરી શકીએ છીએ. તો રેડી છે આપણું પંજાબી ટાઈપ મકાઈનું શાક. અને હારેવીનું હળદરવાળું દૂધ પણ રેડી છે. આપણે એને પીવડાવી લઈએ. જો આ બાજુ હાર્વિન છે ને, તે દિવસે કેમેરો જોઈ ગયો ને ભાઈનો, ભાઈ માટે મેં મૂકે છે, તો આજે ફરીથી એને યાદ આવી ગયું. એકચ્યુઅલી છે ને પહેલા કેમેરાથી બીતો હતો, હવે બીતો નથી. હારું સીતારામ કરો. કોણ આવ્યું? દાદા આવ્યા. જો દાદા આવ્યા એટલે કે છે દાદા દાદા. જો સીતારામ કર મમ્મીને. દાદાને સીતારામ. હાલે દાદાને કરીએ જા. દાદાને પગે લાગ લે. દરરોજ છે ને નવડાવું ને પછી હું લગાડું છું પગે, મને જિગ્નેશ ને, એટલે નહીં. મામાને લાગ્યો તું પગે? મામાને લાગ્યો. જાઓ જા જા. અરે વાહ, સીતારામ કર મામાને. હા બસ સીતારામ બોલવાનું. હો આ શું છે હારું? અને શું કહેવાય? કેમેરો. કોને માટે રાખ્યો છે કેમેરો? તારો છે. એમાં શું કર્યું તું કેમેરામાં? બીક લાગે ને એમાં? એમાં ઓલું મ્યુઝિક વાગે એટલે બીક લાગે ને? હે મામા આમાં મ્યુઝિક વાગે એમ કે છે બ્રિજેશ. આમાં મ્યુઝિક વાગે પછી કોણ પીવે? મ્યુઝિક વાગે તો કોણ પીવે? ક્યાં મૂકવાનો? ત્યાં મૂકવો છે? હા અત્યારે નહીં, આપણે ક્યાંક બહાર જઈએ ને તો મૂકીને જવાનું. ઓકે ભાઈને છે ને ખાઈને પછી કંઈક ને કંઈક ડેઝર્ટમાં ખાવા જોઈએ, એટલે આપણે એને પેંડા આપી દઈશું. અને મકાઈના શાકના હું રિવ્યૂ આપું ને તો મકાઈનું શાક મસ્ત બન્યું હતું. એકચ્યુઅલી મેં ક્યારેય બનાવ્યું નથી, ફર્સ્ટ ટાઈમ જ મેં આજે બનાવ્યું. ઘણા બધાના વ્લોગ્સમાં ને હું આપણે યુટ્યુબમાં રેસીપી મેં જોઈ હતી, બટ મેં આજે મારી રીતે ટ્રાય કરી છે. એકદમ એ લોકોની જેમ પ્રોપર નહોતું બનાવ્યું, બટ તો પણ ટેસ્ટ મસ્ત આવ્યો હતો. એકચ્યુઅલી સવારમાં આપણી પાસે એટલો ટાઈમ ન હોય તો પણ મેં બનતી કોશિશે બનાવ્યું હતું, પણ મસ્ત બન્યું હતું. જો તમારે પણ એ રીતે ટ્રાય કરવું હોય ને તો યુ કેન ઓલ્સો ટ્રાય ઇટ. આમ એક મકાઈ તો આપણે હવે તો શું કે 12 માસ મળતી હોય છે ને આપણે એટલી બધી મકાઈની જરૂર પણ નથી પડતી. કાંદા ટમેટાની ગ્રેવી આવે એટલે ગ્રેવીને મકાઈ બધું મિક્સ કરી દઈએ તો મસ્ત એક પંજાબી ફ્લેવરનું શાક બની. જો આ બાજુ છે ને પપ્પા કાંદા લઈને આવ્યા છે. એક કોથળી કેટલા કિલો છે પપ્પા? એક કોથળી કેટલા કિલો છે? તો 2 લેવા ક્યાં એક જ લેવા? કાંદા આવી ગયા છે અને આપણે આજે ચા પીવાનું મન થઈ ગયું હતું તો ચા મૂકી દીધી છે. એકચ્યુઅલી મેં બનાવી હતી પણ પપ્પાએ પી લીધી, હવે હું બીજી બનાવું છું. ચા અને ગાંઠિયા ખાશું. અને હરવિનભાઈ પણ દાદાની પાછળ આટા માર્યા કરે છે. અરે આ ઇન્શર્ટ કેમ કરાવ્યું તે મને? હા કેવો લાગે? જોતો તો ઇન્શર્ટમાં કેવો લાગે? અરવિંદ ઇન્શર્ટમાં કેવો લાગે? મસ્ત મસ્ત કહેતો, ફાઇન ફાઇન કહેતો, ફાઇન 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 કે ભગો 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 ભગો. જો આપણે ચા બનાવીને છે ને કામ વધાર્યું છે, જોકે મારું જ કામ વધ્યું છે. એકચ્યુઅલી ચા મૂકીને છે ને હું અરવિંદને રેડી કરવા જતી રહી, પપ્પા સાથે ગયો ને તો તેમાં અહીંયા મારો ચા ઉભરાઈ ગયો. ગેસ ધીમો જ હતો તો પણ આપણે એને ક્લીન કરી દઈએ ફટાફટ. અને અરવિંદભાઈ નથી તો થોડું ઘણું કામ પતાવી દઈએ. સાંજના 5:45 વાગી ગયા છે અને આપણે નક્કી કરવાનું છે કે સાંજે ડિનરમાં શું બનાવીએ. ડેઈલીનો આ એક તો પ્રોબ્લેમ હોય જ છે, સવારે અને સાંજે. સાંજે બીજા દિવસના બપોરનું ઇસ્યુ હોય અને બપોર પછી સાંજનું ઇસ્યુ. આ પ્રોબ્લેમ આઈ થિંક તમારા ઘરમાં પણ થતો જ હશે, સ્પેશિયલ લેડીઝ લોકોને. અને બીજી એક વાત કે આ વીક પણ છે ને મારા માટે સ્પેશિયલ રહેવાનો છે. ક્યારે સ્પેશિયલ રહેવાનો છે એ તમે મારા વ્લોગ જોશો ને તો તમને ખ્યાલ આવી જશે. હું તમને મારી અપડેટ આપતી રહીશ અને એના માટે તમારે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી પડશે, તો તે જેથી કરીને તમને ડેઈલીના નોટિફિકેશન પણ મળતા રહે. સો વેઇટ એન્ડ વોચ. આપણા ડિનરના સીનમાં છે આજે ભીંડીની સબ્જી, તળેલા મીઠિયા મરચાં છે. આ બાજુ આપણે ખીચડી માટે
ચોખા અને મગની દાળ પલાળી દીધી છે અને આ બધું કટિંગ પણ મિક્સમાં કરી દીધું છે. એકચ્યુઅલી અમે કેટલા આઈ થિંક 4-5 દિવસ પછી શાક રોટલી ખાઈએ છીએ. કન્ટિન્યુઅસ અમે ડેઈલી કાંઈક ને કાંઈક હમણાં બનાવતા હતા ને પરમ દિવસે બર્થડે પર બહાર ગયા હતા. કાલે પણ મહેમાન હતા તો નવીન આઈટમ બનાવી રોટલીનો વારો લીધો છે. અને આ બાજુ આપણે જોઈએ તો અરવિંદ છે ને દાદા સૂતા છે ને તો બાજુમાં ઊભો ટીવી જોવે છે. મામા એને ટીવી કરી દીધી છે અને ભાઈ ટીવી જોવે છે. અને એને છે ને ચડ્ડી પહેરવાની ટેવ પડી ગઈ ને તો લેંગી હું પહેરાવું ને એટલે એના જે હોય ને પાયસા એ ઉપર જ ચડાવ્યા કરે. જો આ બાજુ છે ને અરવિંદનો ટ્રક બંધ પડી ગયો છે ને તો રિપેરિંગ કામ ચાલુ છે. તમારે કોઈને જો આવું રિપેરિંગ કામ કરવા હોય ને તો અરવિંદનો કોન્ટેક્ટ કરજો. હારું શું થયું ટ્રકને? હે શું થયું ટ્રકને? એમ થઈ ગયું? ઊંધું પડી ગયું? હા તે કરો રિપેર. ચાલો સાંજનું ડિનર કરીને આપણે ફ્રી થઈ ગયા છીએ અને હવે આપણે એક કામ ઉપાડ્યું છે મલાઈમાંથી માખણ કરવાનું. 2 જાતનું માખણ કરવાનું છે. આ ફ્રેશ મલાઈ મેં બાકી રાખી હતી, આ ખાવા માટે કરશું માખણ અને આનું આપણે ઘી કરી દઈશું. એકચ્યુઅલી છે ને સવારે મને એટલો ટાઈમ નથી મળતો, બધું સાથે હોય, ટિફિન, ઘરકામ, આ તે, એટલે આપણે સાંજે માખણ કરીએ છીએ. અને આજનો બ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. આવતીકાલે ફરીથી મળીશું એક નવા બ્લોગ સાથે, એક નવા કન્ટેન્ટ સાથે. થેન્ક યુ ફોર વોચિંગ. આવજો. બાય. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ. ટેક